નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે આપણે આવી ગયા છે આપણા લીંબુના બગીચા ઉપર. તમને તો ખ્યાલ જ હશે કે અત્યારે ઉનાળાની સિઝનમાં લીંબુ શરબત, આમ તો જો કે લીંબુ શરબત તો નહીં, પણ લીંબુની જરૂર ઉનાળાની અંદર વધારે પડતી હોય. એટલે અમારે લીંબુનો બગીચો છે, એટલે આ વર્ષે લીંબુના ભાવ થોડાક તેજીમાં છે એવું લાગે છે. કારણ કે આ વર્ષે લીંબુમાં જે ખેડૂત મિત્રોને બગીચા હશે એને થોડુંક લીંબુમાં સારું રહેશે, પૈસા મળશે એવું લાગે. નહીતર તો 5 વર્ષમાં 1 વર્ષ લીંબુની અંદર કમાવાનું હોય. એટલે આપણા બગીચાની અંદર આ વર્ષે લીંબુ પણ સારા છે, અને નાનું મોટું બધી પ્રકારના લીંબુ તમે તો આ ટાઈપ હોપારીથી મોટું લીંબુ, હોપારી ટાઈપ લીંબુ, આવા બધી સાઈડના લીંબુ આ વર્ષે સારા. ફ્લાવરિંગ પણ સારું હતું, એટલે લીંબુ પણ સારા. હજી મગ જેવડું આંબીલા ટાઈપ બધું લીંબુ બગીચાની અંદર છે આ વર્ષે. હવે આ છોડ તો તમે જો ખેડૂત મિત્રો કે એટલું બધું લીંબુ આની અંદર લાગ્યું છે આ વર્ષે. તો થોડાક ઝાકર આવ્યા એટલે ઝાકરના હિસાબે આ વર્ષે લીંબુ ખર્યું પણ ઘણું. ઝીણું જે મગ ટાઈપ લીંબુ થઈ ગયું હતું એ લીંબુ તો ઘણું બધું ખરી ગયું. એટલે આ વર્ષે ભાવ સારા. એટલે જે લીંબુના બગીચા હશે જે ખેડૂત મિત્રોને, એને આ વર્ષે બાગાયતમાંથી પૈસા મળશે. તમે જો આ છોડની અંદર તો ઘણા બધા લીંબા, દારૂ પણ ભાંગી જાય એટલું લીંબુ આ છોડમાં આવી ગયું. જો ખેડૂત મિત્રો હજી આવું આંબીલા ટાઈપ અને મગ ટાઈપ એવું લીંબુ હજી છે, અને હોપારી ટાઈપ અત્યારે હાલ માર્કેટમાં ઉતરે એવું લીંબુ પણ છે. એટલે આજનું બજાર તો રાજકોટ યાર્ડની અંદર 2500 થી 3000 રૂપિયા લગીનું માર્કેટ હતું આજનું લીંબુનું. એટલે જો આવું નવું બજાર રહે તો ખેડૂતને ઘણો બધો ફાયદો થાય. 5 વર્ષે 1 વર્ષ લીંબુની અંદર કમાવે એવું આવે, પણ સારા ભાવ મળી જાય તો 1 વર્ષમાં પણ 5 વર્ષનું વળતર મળી જાય ખરું. અત્યારે ઉનાળાની અંદર તો મિત્રો લીંબુને બીજું તો કાંઈ નહીં, પણ પાણી જોઈએ. જેટલું પાણી હોય, અઠવાડિયે એક દાન પાણી આવી જાય તો લીંબુ જલ્દી મોટા થાય. અત્યારે લીંબુની બાંધણી ચાલુ હોય ને ખેંચ પડે એટલે બહુ લીંબુની સાઈઝ મોટી થઈ શકતી નથી. એટલે ઉનાળામાં તો દરેક પાકની અંદર પાણી જોઈએ. પાણી હોય એટલે બધું એકદમ કમ્પ્લીટ વધી જાય. લીંબુ હોય કે ગમે તે પાક હોય. જય જવાન જય કિસાન.